નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે નવું પેપર શરૂ કરેલું છે, પેપર નંબર 506 સ્ટ્રક્ચરલ કેમેસ્ટ્રી 1. બરાબર, એની અંદર આપણે એક યુનિટ પૂરું કર્યું. યુનિટનું નામ હતું મેગ્નેટિક સસેપ્ટિબિલિટી, એટલે કે ચુંબકની ગ્રાહ્યતા. બરાબર, પછીનું યુનિટ આપણે લેવાનું છે ફોર એ ડાયપોલ મોમેન્ટ, એટલે કે દ્વિધ્રુવ ચાકમાત્રા. બરાબર, એની અંદર આપણે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન ઓફ ડાયપોલ મોમેન્ટ, ટાઈપ ઓફ polarization, induced polarization, orientation polarization and molar polarization, determination of dipole moment by various methods such as the vapor temperature method, refraction method, dilute method. બરાબર, પછી ડાયપોલ મોમેન્ટ ઓફ બેન્ઝીનની અંદર થતી ડાયપોલ મોમેન્ટ. બરાબર, ધ્રુવ ચાક માત્રા બેન્ઝીનની અંદર. પછી મોનો સબસ્ટિટ્યુટેડ ઓફ બેન્ઝીન કમ્પાઉન્ડ એન્ડ ડાય સબસ્ટિટ્યુટેડ ઓફ બેન્ઝીન કમ્પાઉન્ડ એન્ડ ઇટ્સ ન્યુમેરિકલ એપ્લિકેશન ઓફ ડાયપોલ મોમેન્ટ, એટલે કે ડાયપોલ મોમેન્ટના ઉપયોગો અને આઉટ ઓફ મોલેક્યુલર સ્ટ્રક્ચર. બરાબર, આટલી વસ્તુ આપણે જોવાની છે. ખૂબ જ નાનું એવું ચેપ્ટર છે. બરાબર, અને ખૂબ જ સરળ છે. તો આપણે જોઈએ દ્વિધ્રુવ ચાકમાત્રા. બરાબર, તો દ્વિધ્રુવ ચાકમાત્રા એટલે શું? એટલે કે દ્વિધ્રુવ, સૌથી પહેલાં તો એના માટે તમારે સમજવું પડશે ધ્રુવીય બંધ. બરાબર, એટલે કે પોલાર બોન્ડ કોને કહેવા છે? તો કે સહસંયોજક બંધથી જોડાયેલા બે પરમાણુઓ જ્યારે એક જ તત્વના હોય ત્યારે તેઓની વિદ્યુત ઋણતા સરખી ન હોવાથી બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ વધારે વિદ્યુત ઋણ તરફ ખસેલું હોય છે. બરાબર, જો એક સરખા પરમાણુ ક્રમાંક હોય, એક સરખા તત્વો વચ્ચે સહસંયોજક બંધ હોય તો બંનેની વિદ્યુત ઋણતા કેવી રહેવાની? સમાન રહેવાની. બરાબર, પણ જ્યારે એક સરખા તત્વો નથી, બરાબર, એ બંને અલગ અલગ તત્વો વચ્ચે જ્યારે સહસંયોજક બંધ રચાય છે, બરાબર, ત્યારે સ્વાભાવિક વાત છે કે બંનેની વિદ્યુત ઋણતા સરખી હશે નહીં. બરાબર, એકની વધારે અથવા તો એકની ઓછી એવી રીતે વિદ્યુત ઋણતા હાજર હશે એ બોન્ડમાં, એ બંધની અંદર. તો જે ઇલેક્ટ્રોન યુગ્મનું જે વાદળ જે છે અથવા તો ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ કોના તરફ વધારે ખસેલો હશે, કોના દિશામાં હશે? તો કે જે દિશા બાજુ અથવા જે તત્વોની વિદ્યુત ઋણતા વધારે હશે એ બાજુ થોડોક વધારે ખસેલો હશે. પરિણામે બંધનો એક છેડાનો આંશિક ધન ભાર અને બીજો છેડો આંશિક ઋણ ભારનો બનેલો હશે. બરાબર, આ ઇલેક્ટ્રોન યુગ્મ કોઈ એક તત્વ બાજુ ખસેલું હશે તો શું થશે? જે બાજુ ખસેલું હશે એના ઉપર આંશિક ઋણ ભાર, અને જે બાજુ ખસેલો નથી તેની બાજુ, એની વિરુદ્ધની દિશામાં આંશિક ધન વિદ્યુત ભાર ઉત્પન્ન થશે. આવા બંધના બંને છેડા ઉપર વિરુદ્ધ વીજભાર ધરાવતા કાયમી દ્વિધ્રુવની રચના થાય છે. બરાબર છે, સ્વાભાવિક વાત છે કે ભાઈ બંને દિશામાં ચાર્જ અલગ અલગ રહેશે. બરાબર, એના લીધે શું થશે કે બંને છેડા ઉપર દ્વિધ્રુવની રચના થશે. આ પ્રકારના બંને ધ્રુવને અથવા તો આ પ્રકારના બંને બંધને ધ્રુવીય બંધ કહેવાય છે. દાખલા તરીકે HCl, તો HClમાં હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે સહસંયોજક બંધ છે. બરાબર, અને હાઇડ્રોજન અને ક્લોરીનની વિદ્યુત ઋણતા બંનેની કેવી હોવાની? અલગ અલગ. ક્લોરીનની વિદ્યુત ઋણતા કેવી હશે? હાઇડ્રોજન કરતાં વધારે હશે. એટલા માટે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે, બરાબર, એ ક્લોરીન તરફ વધારે ખસેલું રહેશે. બરાબર, હાઇડ્રોજન તરફ ખસેલું રહેશે નહીં. બરાબર, શું કામ? કારણ કે ક્લોરીનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતાં કેવી છે? થોડીક વધારે છે. એટલે ક્લોરીન બાજુના છેડે આંશિક ઋણ ભાર રચાશે અને હાઇડ્રોજન બાજુ આંશિક ધન ભાર રચાશે. બરાબર, એટલે કે બંને બાજુ ધ્રુવની રચના થઈ. તો આ પ્રકારના જે બોન્ડ જે છે, આ પ્રકારનો સહસંયોજક બંધ જે છે એને ધ્રુવીય બંધ પણ કહેવાશે. ધ્રુવીય બંધની ધ્રુવીયતાનું પ્રમાણ દર્શાવવા માટે દ્વિધ્રુવ ચાકમાત્રાનો ઉપયોગ થાય છે. બરાબર, એ ધ્રુવીયતા જે છે, બરાબર, એનું પ્રમાણ કેવી રીતે બતાવવું, એનું પ્રમાણ, એનું મૂલ્ય કેટલું હશે, તો એના માટે શોનો ઉપયોગ થાય છે? દ્વિધ્રુવ ચાકમાત્રાનો ઉપયોગ થાય છે. તો દ્વિધ્રુવ ચાકમાત્રાની વ્યાખ્યા શું છે? તો કે બંધના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચેનું અંતર તથા વિદ્યુત ભારના ગુણાકારને બંધની દ્વિધ્રુવ ચાકમાત્રા કહેવાય છે, જેની દિશા ઋણ વીજભારથી ધન વીજભાર તરફ હોય છે. બરાબર, તો એની સંજ્ઞા સૌથી પહેલાં તો મ્યુ છે. બરાબર, અહીંયા આપણે જોઈએ એ મુજબ પ્લસ વ્યાખ્યામાં આપણે શું જોયું? બંને વચ્ચેનું અંતર
બરાબર, આ બંને વચ્ચેનું અંતર કેટલું છે, પ્લસ દ્વિધ્રુવ ચાક માત્રા જે છે એ સદિશ રાશિ છે, એટલે કે દિશા ઉપર આધારિત છે, બરાબર, અને એની દિશા કેવી હશે તો કે ઋણથી ધન તરફ, બરાબર. જો અહીંયા તમને આપેલું છે, સૌથી પહેલાં તો બંનેના વીજભારનો ગુણાકાર એટલે કે ક્યુ, એને ગુણ્યા બંને વચ્ચેનું અંતર ડિસ્ટન્સ એટલે કે ડી, બરાબર. તો મ્યુનું સૂત્ર થશે ક્યુ ઇન્ટુ ડી, અને મ્યુની ઉપર સદિશ રાશિની નિશાની કરવામાં આવશે. શું કામ? કારણ કે તે દિશાવાળી રાશિ છે એટલા માટે. દ્વિધ્રુવ ચાક માત્રા સદિશ રાશિ છે. અણુમાં જ્યારે એકથી વધારે ધ્રુવીય બંધો હોય ત્યારે દ્વિધ્રુવ ચાક માત્રા દરેક બંધની ધ્રુવીય ચાક માત્રાની સમાન અસર એટલે કે સદિશ સરવાળા જેટલી થઈ જાય છે. તેનો એકમ શું છે તો કે ધ્રુવીય બંધ પ્રતિ અણુમાં, બરાબર. હવે ધ્રુવ પરના વીજભારનું મૂલ્ય કેટલું હોય છે તો કે નિયર અબાઉટ 10⁻10. એનો એકમ છે ESU. ESU એટલે શું? ESU એટલે થશે ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ, બરાબર. અને જે CGSની અંદર થશે સેમી, ગ્રામ અને સેકન્ડ, બરાબર. ESU એટલે તમારે યાદ રાખવાનું ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ, બરાબર. અને બંને ધ્રુવો વચ્ચેનું અંતર કેટલું છે તો કે નિયર અબાઉટ 10⁻8 સેમી જેટલું, બરાબર. તો હવે મ્યુનું મૂલ્ય શું થશે? વીજભારનું મૂલ્ય એને ગુણ્યા અંતરનું મૂલ્ય, બરાબર. વીજભાર કેટલું છે? 10⁻10, બરાબર. અને અંતરનું મૂલ્ય કેટલું છે? 10⁻8, બરાબર. બંને ઘાતનો આધાર સરખો, વચ્ચે ગુણાકાર એટલે ઘાતનો શું થશે? સરવાળો, એટલા માટે 10⁻18, બરાબર. એટલે એનો એકમ શું થશે? વીજભારનો એકમ ESU અને અંતરનો એકમ સેમી, બરાબર. હવે તો 1 × 10⁻18 ESU ગુણ્યા સેમી બરાબર 1 ડેબાય યુનિટ, બરાબર. આ તમારું મૂલ્ય યાદ રાખવાનું. એક માર્કમાં પૂછી શકે કે 1 ડેબાય યુનિટ એટલે કેટલું તો કે 1 × 10⁻18 ESU ઇન્ટુ સેમી, બરાબર. પછીનું સવાલ છે અણુના વિદ્યુતીય ધ્રુવીભવન વિશે નોંધ લખો, બરાબર. અથવા તો પ્રેરિત ધ્રુવીભવન તથા અનુસ્થાપન ધ્રુવીભવન એટલે શું? મોલર ધ્રુવીભવન સાથે તેનો શું સંબંધ છે, બરાબર. એ રીતે પણ સવાલ પૂછી શકે. તો એમાં છે અણુનું વિદ્યુતીય ધ્રુવીભવન. કોઈ પણ તટસ્થ અણુને જ્યારે વિરુદ્ધ વીજભાર ધરાવતી બે પ્લેટ વચ્ચે મૂકવામાં આવે છે ત્યારે ધ્રુવીભવનને લગતી ઘટનાઓ જોવા મળે છે, બરાબર. અને જેને અણુનું વિદ્યુતીય ધ્રુવીભવન કહેવાય છે. કોઈ પણ પદાર્થ ઉપર જ્યારે તે પોતે ચાર્જેબલ નથી, એટલે કે તે પોતે તટસ્થ છે, બરાબર, એના પર કંઈ પણ ચાર્જ નથી, તે સંપૂર્ણ સંતૃપ્ત છે, બરાબર, ત્યારે તે પદાર્થને કોઈ પણ બે અલગ અલગ વિરુદ્ધ વીજભાર ધરાવતી એટલે કે ધન વીજભાર અને ઋણ વીજભાર ધરાવતી બે પ્લેટ વચ્ચે મૂકવામાં આવે છે, બરાબર. ત્યારે જે કાંઈ પણ તત્વની અંદર ઘટના બનશે, બરાબર, તો તેને શું કહેવાશે? ધ્રુવીભવનની ઘટના કહેવાશે, બરાબર. ધ્રુવીભવનની ઘટના આપણે જોશું બે રીત છે. તેની પહેલી છે વિકૃતિ અથવા તો પ્રેરિત ધ્રુવીભવન, બરાબર, ઇન્ડ્યુસ પોલરાઇઝેશન. એની આકૃતિ તમને આપી છે, જુઓ. સૌથી પહેલાં પ્રારંભિક સ્થિતિની અંદર કોઈ પણ તટસ્થ અણુ જે છે, બરાબર, કોઈ પણ તટસ્થ અણુ જે છે એને ઋણ વીજભાર અને ધન વીજભાર ધરાવતી બે પ્લેટ વચ્ચે મૂકવામાં આવે, બરાબર. આ કોઈ પણ આ બે પ્લેટ છે, બરાબર, આ ધન વીજભાર ધરાવે છે, આ ઋણ વીજભાર ધરાવે છે, બરાબર. આ અત્યારે તમારે નજરમાં લેવાનું નથી, બરાબર. શરૂઆતમાં જ્યારે તે તટસ્થ સ્થિતિમાં જે છે ત્યારે બે ધ્રુવ વચ્ચે તેને મૂકવામાં આવે છે, બરાબર. તો આપણે જોઈએ કે અણુ ધ્રુવીય હોય કે અધ્રુવીય, પરંતુ તે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન તથા ધન વીજભારિત કેન્દ્રનો બનેલો હશે. કોઈ પણ તત્વ હોય તેની અંદર ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં અને ધન વીજભારિત પ્રોટોન તેના કેન્દ્રની અંદર હાજર હશે, બરાબર. તે તત્વ પોતે ધ્રુવીય હોય કે અધ્રુવીય, બધા તત્વોની વાત છે. તેથી અણુને જ્યારે વિરુદ્ધ વીજભાર ધરાવતી બે પ્લેટ વચ્ચે મૂકવામાં આવશે ત્યારે ધન વિદ્યુતભારિત જે કેન્દ્રો જે છે
એ ઋણ વિદ્યુત ભારિત જે પ્લેટ જે છે એની તરફ ખસેડાશે અને ઋણ વિદ્યુત ભારિત ઇલેક્ટ્રોન જે છે એ ધન વિદ્યુત ભાર ધરાવતી પ્લેટ તરફ આકર્ષાશે. બરાબર. સૌથી પહેલાં તો આપણે કોઈ તટસ્થ અણુને પ્લેટની અંદર મૂક્યો. બરાબર. ત્યારબાદ શું થશે કે જે આ જે કેન્દ્ર જે છે એ ઋણ વિદ્યુત ભાર ધરાવતી પ્લેટ તરફ ખસશે અને ઇલેક્ટ્રોનનો જે વાદળ જે છે બરાબર એ ધન વિદ્યુત ભારિત પ્લેટ તરફ ખસશે. પરિણામે અણુની અંદર ધન ધ્રુવ તથા ઋણ ધ્રુવ એમ ઉદ્ભવ થશે. બરાબર. શું થયું જો તમે જોઈ શકો છો, ધન વિદ્યુત ભારિત અને ઋણ વિદ્યુત ભારિત બે એમ ધ્રુવો બનશે અને અણુની અંદર વિકૃતિ ઉત્પન્ન થશે. જો આ અણુ જે સામાન્ય પરિસ્થિતિમાં હતો એના કરતાં આ અણુમાં વિકૃતિ ઉત્પન્ન થઈ. આ તો આ પ્રકારની જે અસર જો આપણને મળી છે, આ પ્રકારની અસરને પ્રેરિત ધ્રુવીભવન પીઆઈ બરાબર, ઇન્ડ્યુસ પોલેરાઇઝેશન બરાબર, એટલે કે પીઆઈ એની સંજ્ઞા છે બરાબર, એ કહેવામાં આવે છે. પ્રેરિત ધ્રુવીભવન એ પોતે કામ ચલાવ છે. હવે જેવું તમે આ બંનેના ચાર્જ કેન્સલ કરશો બરાબર, બંનેમાંથી ચાર્જ લઈ લેશો તો ફરી પહોંચે તે પાછી પોતાની મૂળ સ્થિતિમાં હાજર થઈ જશે. અને પ્રેરિત ધ્રુવીભવન એ તાપમાનથી સ્વતંત્ર છે, તાપમાન સાથે તેને કંઈ લાગતું નથી. બરાબર. પછી જે પ્રેરિત ધ્રુવીભવન પદાર્થના ત્રણેય સ્વરૂપના અને ધ્રુવીય તથા અધ્રુવીય બધા જ અણુની અંદર જોવા મળે છે. બરાબર. ઘન, પ્રવાહી કે વાયુ બરાબર, કોઈ પણ પરિસ્થિતિ અંદર પ્રેરિત ધ્રુવીભવન આપણને જોવા મળે છે. પછીનું બીજું ધ્રુવીભવનનું નામ છે અનુસ્થાપન ધ્રુવીભવન. જો અણુ જો ધ્રુવીય હોય તો સામાન્ય સંજોગોમાં તેના વિદ્યુત ધ્રુવો પદાર્થની અંદર અસ્તવ્યસ્ત રીતે ગોઠવણી કરતા હોય. બરાબર. માનો કે ચાલો સામાન્ય પરિસ્થિતિની અંદર જ અણુ પોતે ધ્રુવીય છે બરાબર, એની અંદર ધ્રુવ હાજર છે જ બરાબર, ધન ધ્રુવ ઋણ ધ્રુવ એવી રીતે હાજર જ છે. પરંતુ આ જે ધ્રુવ જે છે એ લોકોની ગોઠવણી અણુની અંદર કેવી છે? અસ્તવ્યસ્ત છે. બરાબર. આ પહેલાંની પરિસ્થિતિમાં તમે જુઓ છો કે બંને આજે આ એક ધ્રુવ છે, આ બીજો ધ્રુવ બરાબર, આ ધ્રુવોની ગોઠવણી કેવી છે? અસ્તવ્યસ્ત છે. પરંતુ તમે સંગ્રાહક પ્લેટ એટલે કે બે અલગ અલગ વીજભાર ધરાવતી પ્લેટની વચ્ચે તમે જ્યારે મૂકવામાં આવશો બરાબર, પદાર્થને જ્યારે અણુને જ્યારે આ બે પ્લેટ વચ્ચે મૂકવામાં આવશે ત્યારે શું થશે કે જે ધન વિદ્યુત ભારિત જે ધ્રુવ જે છે એ ઋણ વીજભાર ધરાવતી પ્લેટ તરફ આકર્ષાશે અને ઉપરની પરિસ્થિતિ જોઈએ એમ ધન વિદ્યુત ભારિત પ્લેટ તરફ ઋણ ધ્રુવ આકર્ષાશે અને એની ગોઠવણી કેવી થશે? વ્યવસ્થિત. બરાબર. અવ્યવસ્થિતમાંથી અસ્તવ્યસ્તમાંથી વ્યવસ્થિત રીતે તેની ગોઠવણી થશે અને આ તેના કાયમી ધ્રુવો વિરુદ્ધ વીજભાર ધરાવતી પ્લેટ તરફ ગોઠવાઈ જશે. આ પ્રકારની ઘટનાને અનુસ્થાપન ધ્રુવીભવન P0 તરીકે અથવા તો PO તરીકે ઓળખાશે. બરાબર. તાપમાન વધતા અણુના આંદોલનનો કંપ વિસ્તાર વધવાથી ચોક્કસ ગોઠવણીને થોડી ઘણી ખલેલ પહોંચે છે. પરિણામે તાપમાન વધતા અનુસ્થાપન ધ્રુવીભવનનું પ્રમાણ પણ કેવું છે? એ ઘટે છે. બરાબર. તાપમાન વધશે એમ અનુસ્થાપન ધ્રુવીભવનનું પ્રમાણ ઘટશે. અનુસ્થાપન ધ્રુવીભવન એ તાપમાન ઉપર આધારિત ઘટના છે. બરાબર. અનુસ્થાપન ધ્રુવીભવન ફક્ત ધ્રુવીય અણુમાં જોવા મળતી ઘટના છે. અધ્રુવીય અણુ માટે આ પ્રકારનો પ્રશ્ન જ રહેતો નથી. બરાબર. અધ્રુવીય ઘટના હોય, અધ્રુવીય અણુ હોય તો એમાં આ પ્રકારની ઘટના બનતી નથી. પછીનું છે મોલર ધ્રુવીભવન PM. બરાબર. તો પ્રેરિત ધ્રુવીભવન PI અને અનુસ્થાપન ધ્રુવીભવન PO ના કુલ સરવાળાને મોલર ધ્રુવીભવન કહેવાય છે. એટલે કે PM બરાબર PI પ્લસ P0 બરાબર, એને આપી દીધું સમીકરણ નંબર 1. બરાબર. ઉપરની બંને અલગ અલગ ધ્રુવીભવનની ઘટનાનો સરવાળો તમે કરશો એટલે એ થશે તમારી મોલર ધ્રુવીભવનની ઘટના. તો આ થયા ધ્રુવીભવન એટલે શું અથવા ધ્રુવીભવનના પ્રકારો. બરાબર. હવે આપણે આગળ અમુક અચળાંકની વાત કરવાની છે. તો એમાં છે દ્વિધ્રુવીય અચળાંક અથવા તેનો મોલર ધ્રુવીભવન સાથે શું સંબંધ છે એ આપણે જોઈશું. તો દ્વિધ્રુવીય અચળાંક એ માધ્યમનો વિદ્યુત ધ્રુવીભવન સંલગ્ન ગુણધર્મ છે.
સંગ્રાહક પ્લેટની વચ્ચે રાખીને તેની ક્ષમતા એટલે કે સી કેપેસિટી બરાબર, તથા સંગ્રાહક બે પ્લેટ વચ્ચે શૂન્ય અવકાશ રાખીને તેની ક્ષમતા C0 માપવામાં આવે છે બરાબર. આપણે સૌથી પહેલાં સામાન્ય પરિસ્થિતિની અંદર આપણે ઘટના જોઈ, પરંતુ હવે સંગ્રાહક પ્લેટની વચ્ચેનું જે અવસ્થા જે છે, પ્રણાલી જે છે, એ શૂન્ય અવકાશ કરવામાં આવે અને હવાની હાજરીમાં કરવામાં આવે. બંને પરિસ્થિતિની અંદર તેની ક્ષમતા આપણે માપવાની આવશે. આ બંને ક્ષમતાઓ નીચે મુજબના ગુણોત્તરને પદાર્થનો દ્વિધ્રુવીય અચળાંક એપ્સિલોન કહે છે બરાબર. તો એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ C/C0. હવાની હાજરીમાં તેનો અચળાંક હવાની હાજરીમાં તેની ક્ષમતા અને શૂન્ય અવકાશની હાજરીમાં તેની ક્ષમતા. શૂન્ય અવકાશ માટે બરાબર એપ્સિલોન બરાબર 1 તથા બીજા કોઈ પણ પદાર્થ માટે 1 કરતાં તેની કિંમત વધારે જોવા મળશે. દ્વિધ્રુવીય અચળાંકનો મોલર ધ્રુવીભવન સાથે શું સંબંધ છે? તો કે જે તે તાપમાને પદાર્થની ઘનતા બરાબર દ્વિધ્રુવીય અચળાંક એપ્સિલોન તથા અણુભાર m પરથી તેનું મોલર ધ્રુવીભવન Pm નીચેના સૂત્ર ઉપરથી ગણી શકાય છે. તો કે Pm ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન -1 છેદમાં એપ્સિલોન +2 ઇન્ટુ m/ρ બરાબર. તો આ થયું તેનું સૂત્ર બરાબર. સૂત્ર બધા યાદ રાખવાના. પછી છે ધ્રુવીયતા એટલે શું? તો વિદ્યુતીય ક્ષેત્રની અસરથી અણુમાં જે ધ્રુવીયતા વ્યક્ત થશે અથવા ધ્રુવીયતા ઉત્પન્ન થાય છે તેની દ્વિધ્રુવ ચાકમાત્રા બરાબર ક્યુ એટલે મ્યુ એમ બરાબર અણુ દીઠ વિદ્યુતીય ચાકમાત્રા બરાબર. તો મ્યુ એમ ચલે છે એફ, જ્યાં એફ શું છે? ઇન્ટેન્સિટી ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્શન એક્ટિંગ ઓન સિંગલ મોલેક્યુલ, એટલે કે વિદ્યુત ક્ષેત્રની સંગ્રાહક ક્ષમતા એકમ મોલેક્યુલર દીઠ એકમ અણુની દીઠ વિદ્યુત ક્ષેત્રની સંગ્રાહક ક્ષમતા બરાબર. હવે ચલે છે દૂર કરવા માટે આપણે એક અચળાંક મૂકવો પડશે, એટલા માટે મ્યુ એમ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા એફ, જે આલ્ફા શું છે? ધ્રુવીયતા. ધ્રુવીયતા એ પદાર્થની સરળતાથી ધ્રુવીભવન પામી શકે તેનું માપ છે બરાબર. હવે તમારે ખાલી નાના નાના સૂત્રો જ પાકા કરવાના છે બરાબર છે. આ તમારા સૂત્રો 1-2 માર્કમાં પૂછાઈ જશે. આમાં કોઈ થિયરી નથી. તો કે ધ્રુવીભવન માટે ડીબાઈનું સૂત્ર આપો બરાબર. તો મોલર ધ્રુવીભવન એટલે શું? મોલર ધ્રુવીભવનનું સૂત્ર આપણે જોયું હતું Pm ઇઝ ઇક્વલ ટુ બરાબર એપ્સિલોન -1 / એપ્સિલોન +2 ઇન્ટુ m/ρ બરાબર. જ્યાં Pm શું છે? તો કે મોલર ધ્રુવીભવન, m શું છે? તો કે પદાર્થનો અણુભાર, એપ્સિલોન શું છે? તો કે પદાર્થનો દ્વિવિદ્યુતીય અચળાંક અને ρ ઇઝ ઇક્વલ ટુ પદાર્થની ઘનતા. તો ઉપરના સમીકરણ ઉપરથી ડીબાઈનું સમીકરણ તમે આપી શકો. તો કે Pm ઇઝ ઇક્વલ ટુ 4/3 પાઈ n આલ્ફા ડી પ્લસ 4/3 પાઈ n ઇન્ટુ μ²/3kT ઇઝ ઇક્વલ ટુ pi પ્લસ p0 બરાબર. હવે એનું નામ નિર્દેશન છે, જ્યાં કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ એવોગાડ્રો ક્રમાંક, કેપિટલ T એટલે કે નિરપેક્ષ તાપમાન, આલ્ફા ડી એટલે કે જે વિકૃતિ કંઈ પણ ઉત્પન્ન થાય છે તેની ધ્રુવીયતા, કે ઇઝ ઇક્વલ ટુ બોલ્ટ્ઝમાન અચળાંક અને મ્યુ ઇઝ ઇક્વલ ટુ પદાર્થની કાયમી દ્વિધ્રુવ ચાકમાત્રા બરાબર. ખાલી તમારે સૂત્રો જ પાકા કરવાના છે. આના ઉપરથી કોઈ પણ જાતના ઇક્વેશન કે દાખલા આવશે નહીં. હવે ઉપરથી સ્પષ્ટ થાય છે કે Pi ઇઝ ઇક્વલ ટુ, જુઓ આ આખું તમને સૂત્ર આપ્યું Pm બરાબર. હવે એને બરાબર Pmનું સૂત્ર તમને આ આપ્યું બરાબર. હવે એને બરાબર તમને એમ કીધું કે Pi પ્લસ P0. તો ઉપરના સમીકરણથી આપણે એમ કહી શકીએ કે આ આખું પદ થશે Piનું અને આ આખું પદ થશે P0નું બરાબર. તો લખી શકાય કે પ્રેરિત ધ્રુવીભવન બરાબર 4/3 પાઈ n આલ્ફા ડી અને અનુસ્થાપન ધ્રુવીભવન P0 બરાબર શું થશે? તો કે 4/3 પાઈ n μ²/3kT બરાબર. હવે પછીનો પ્રશ્ન છે તો કે દ્વિધ્રુવ ચાકમાત્રા નક્કી કરવા માટે કોઈ પણ અગત્યની 2 રીતો આપો બરાબર. તો એમાંની પહેલી છે બાષ્પ તાપમાનની રીત અથવા તો વાયુઓ માટેની રીત બરાબર.
હવે ધ્રુવીભવન માટે ડીબાઈનું સૂત્ર જે મળ્યું છે તે પ્રમાણે બરાબર PM ઇઝ ઇક્વલ ટુ PI પ્લસ P0 બરાબર પીએમનું આપણે કિંમત મૂકીએ તો એપ્સિલોન -1 છેદમાં એપ્સિલોન +2 એમ અપોન રો બરાબર અને પીઆઈ અને P0ની અહીંયા આપણને જે ઉપર કિંમત મળી છે બરાબર એ કિંમત પછી અહીંયા લખવાની આ થઈ પીએમ બરાબર આ પણ પીએમની કિંમત છે હવે એને બરાબર આ બંનેનો સરવાળો એટલે કે આ સરવાળો વત્તા આ સરવાળો બરાબર તો બંનેનો સરવાળો નીચે બધા જ પદની નામ સંજ્ઞા બરાબર હવે જે તે તાપમાને પદાર્થનો દ્વિવિદ્યુતીય અચળાંક એપ્સિલોન તથા ઘનતા રો પ્રાયોગિક રીતે મેળવી શકાય તથા અણુભાર પરથી દરેક તાપમાન માટે મોલર ધ્રુવીભવન PM ગણી શકાય છે હવે ડીબાઈનું જે સૂત્ર જે છે એ સમીકરણ y=c+mx પ્રકારનું છે બરાબર રેખાના સમીકરણ જેવું છે તેથી નીચે પ્રમાણે આને તમે લખી શકો છો કે PM = a + b × 1/t બરાબર જ્યાં a શું છે તો કે a છે 4/3 પાઈ n આલ્ફા d અને b છે 4/4/3 પાઈ × n μ²/3k બરાબર 1/t બરાબર કોમન લીધું છે બીજા પદમાંથી તેથી મોલર ધ્રુવીભવન PM સામે નિરપેક્ષ તાપમાનની વ્યસ્ત કિંમત 1/T નો આલેખ દોરવામાં આવે તો આપણને શું મળશે સુરેખ મળશે અધ્રુવીય પદાર્થ માટે ઢાળ વગરની રેખા મળે છે કારણ કે મ્યુ કેટલું છે 0 તેથી અનુસ્થાપન ધ્રુવીભવન P0 બરાબર 0 ફક્ત પ્રેરિત ધ્રુવીભવન થાય છે જે તાપમાનથી સ્વતંત્ર છે ધ્રુવીભવન પદાર્થ માટે આલેખના ઢાળની કિંમત B જેટલી થશે તે જે તે ગણતરી ઉપરથી મેળવી શકાય છે બરાબર બીના સૂત્ર ઉપરથી આપણે મેળવી શકીએ છીએ સૂત્રમાં જે ઢાળની કિંમત જે મળશે એ બીની કિંમત મળશે અને ત્યાં બીના સૂત્રની અંદર અચળાંક જે કાંઈ જે છે પાઈ એવોગાડ્રો આંક અને કે બરાબર એની અંદર કિંમત આપણે મૂકવાની અથવા દ્વિધ્રુવ ચાકમાત્રા જે છે બરાબર એની પણ કિંમત મૂકતા આપણને ઢાળની કિંમત મળશે હવે આ આખા સમીકરણની અથવા આ રીતની મર્યાદા શું છે તો કે આ રીતની મર્યાદા પ્રવાહી અથવા ઘન પદાર્થમાં આણ્વીય આંતરક્રિયાઓ થતી હોવાથી આ રીત ફક્ત વાયુ પદાર્થ માટે જ ઉપયોગી છે સચોટ પરિણામ માટે તાપમાનના વિશાળ ફલકમાં પરિણામો મેળવવું જરૂરી બને છે તેથી આવા સંજોગમાં પદાર્થનું વિઘટન થતું નથી બરાબર તેમજ ઊંચા તાપમાને વાયુની ઘનતા દ્વિધ્રુવીય અચળાંક મેળવવાની પ્રાયોગિક રીત ઘણી સંકીર્ણ છે અથવા તો કોમ્પ્લિકેટેડ છે બીજી રીત છે વક્રીભવનની રીત બરાબર તો એમાં પણ ડીબાઈના સૂત્રની મદદથી PM બરાબર શું છે PI + P0 બરાબર પ્રેરિત ધ્રુવીભવન અને અનુસ્થાપન ધ્રુવીભવનનો સરવાળો કોના જેટલો મોલર ધ્રુવીભવન જેટલો હવે PMની કિંમત આપણે ખબર છે ε1/ε+2 × m/ρ બરાબર હવે P0ની આપણે અહીંયા કિંમત મૂકવાની છે બરાબર બાકી આ બધી શું છે નામ સંજ્ઞા છે સામાન્ય તાપમાને દ્વિધ્રુવીય અચળાંક એપ્સિલોન એ વાયુની ઘનતા ρ માપીને અણુભાર પરથી PMનું મૂલ્ય ગણી શકાય છે વિકૃતિ ધ્રુવીભવન PIનું મૂલ્ય નીચે મુજબ મેળવી શકાય છે પારરક્ત વિભાગમાં પદાર્થનો વક્રીભવનાંક જો સ્મોલ n હોય તો મેક્સવેલના સૂત્ર પ્રમાણે PI બરાબર n² - 1 છેદમાં n² + 2 × m/ρ હવે દ્રશ્ય વિભાગ જ્યારે પદાર્થની વાત થાય છે ત્યારે દ્રશ્ય વિભાગમાં પદાર્થનો વક્રીભવનાંક માપી શકાય છે તથા તેના ઉપરથી પારરક્ત વિભાગમાં પદાર્થના વક્રીભવનની પણ ગણતરી કરી શકાય છે ત્યારબાદ આ સૂત્રને PIની આધારે આપણે સૂત્રની અંદર કિંમત મૂકતા PM બરાબર PI + 4/3 પાઈ n μ²/3kT ની અંદર આ સૂત્રની અંદર PM PI તથા અચળાંક પાઈ n k અથવા નિરપેક્ષ તાપમાન T ની કિંમત મૂકીને આપણે દ્વિધ્રુવ ચાકમાત્રાનું મૂલ્ય મેળવી શકીએ છીએ પછીની છેલ્લી રીત છે મંદ દ્રાવણની રીત પછી છે મંદ દ્રાવણની રીત તો કે દ્વિધ્રુવ ચાકમાત્રાના મૂલ્યાંકન વખતે આણ્વીય આંતરક્રિયાઓ થવી ન જોઈએ
જો ધ્રુવીય પદાર્થનું અધ્રુવીય દ્રાવકમાં મંદ દ્રાવણ બનાવવામાં આવે તો આણ્વીય આંતરક્રિયાઓ અવગણ્ય બને છે. આ પ્રકારના મંદ દ્રાવણની અંદર દ્રાવ્ય પદાર્થની દ્વિવિદ્યુતીય દ્રાવણ બનાવવામાં આવે તો આંતરક્રિયા ગણી શકાતી નથી. બરાબર. અને અચળાંક જે છે એ પરોક્ષ રીતે નીચે મુજબ ગણવામાં આવે છે. આ પ્રકારના મંદ દ્રાવણનું આણ્વીય ધ્રુવીભવન નીચે મુજબ ગણી શકાય છે. બરાબર. Pm એટલે કે બંનેનો સરવાળો Pi પ્લસ P0 બરાબર એપ્સિલોન -1 અપોન એપ્સિલોન +2 ઇન્ટુ x1 m1 પ્લસ x2 m2 અપોન રો. બરાબર. જ્યાં x1 શું છે તો કે દ્રાવકના મોલ અંશ, x2 છે દ્રાવ્યના મોલ અંશ, રો બરાબર ઘનતા, m1 શું છે દ્રાવકનો અણુભાર અને m2 છે દ્રાવ્યનો અણુભાર. ઉપરાંત આવા મંદ દ્રાવણનું આણ્વીય ધ્રુવીભવન ઘટકના આણ્વીય ધ્રુવીભવનના સરવાળા જેટલું થાય છે. તો કે Pm x1 Pm પ્લસ x2 Pm2 બરાબર. જ્યાં Pm1 છે દ્રાવકની મોલર ધ્રુવીભવન અને Pm2 છે દ્રાવ્યની મોલર ધ્રુવીભવન. શુદ્ધ દ્રાવકના દ્વિવિદ્યુતીય અચળાંક અણુભાર અને ઘનતા પરથી જે તે તાપમાને આપણે Pmનું સૂત્ર આપેલું છે. બરાબર. હવે Pm12 તથા Pmની કિંમત અને મોલ અંશ x1 x2ને આધારે દ્રાવ્યના આણ્વીય ધ્રુવીભવન Pm12ની ગણતરી આપણે કરી શકીએ છીએ. જુદા જુદા તાપમાને દ્રાવ્યના આણ્વીય ધ્રુવીભવન Pm2 અથવા Pmની કિંમતો આપણે પણ મેળવી શકીએ છીએ. ત્યારબાદ Pm વિરુદ્ધ 1 અપોન નિરપેક્ષ તાપમાનનો આલેખ દોરી શકાય છે. તો આ આલેખ પરથી આપણે કહી શકીએ કે Pm બરાબર 4/3 પાઈ n આલ્ફા ડી પ્લસ 4/3 પાઈ n μ² અપોન 3kT જે Pmનું સૂત્ર છે જ. બરાબર. અથવા તો શું કહી શકશું A પ્લસ B અપોન T. બરાબર. જ્યાં A બરાબર આ કિંમત થશે અને B બરાબર થશે 4/3 પાઈ n μ² અપોન 3k. બરાબર. કારણ કે B ઇન્ટુ 1/T તમને આપેલું છે એટલા માટે. બરાબર. ઉપરોક્ત સૂત્રને આધારે આલેખ પરથી ઢાળની કિંમત B મળે છે તથા અચળાંકો પાઈ n અને k ના મૂલ્ય મૂકવાથી દ્વિધ્રુવ ચાકમાત્રની કિંમત આપણે સૂત્રમાં શોધી શકીએ છીએ. બરાબર. તો આ રીતે દ્વિધ્રુવ ચાકમાત્રા શોધવાની અલગ અલગ રીતો છે 3. એમાંથી કોઈ પણ 2 રીત પૂછાઈ શકે છે. બરાબર.